થાય છે. તો પહેલાં અમારું કર્યું હતું, પછી પરીનું કર્યું હતું, અને અમારું આ બીજા સંગીત વિડીયામાં મેં પરીનું એડ કર્યું છે. તો આ એના નણંદ છે, એના ફ્રેન્ડ છે, અને જો કેટલું સરસ અમારે પરીનું પણ એ લોકોએ સન્માન કર્યું છે, અને ઢોલ વગાડે છે, ડાન્સ કરે છે, તો એનું પણ સન્માન કર્યું. પછી પરી ફ્રેશ થશે, તૈયાર થશે, અને અમે બધા પણ ફ્રેશ થશું, અને સંગીતમાં આપણી એન્ટ્રી થશે હમણાં. તો આ વિડીયો ગમે તો બને એટલો શેર કરજો, લાઈક કરજો, અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો. તો હવે આપણે બધા મળીએ સંગીતમાં. તો જો હવે આપણું સંગીતનું બધું સ્ટાર્ટ થઈ ગયું છે, અને ઓજસની અને પરીની એન્ટ્રી થઈ છે. તો જોઈ શકો છો બે કેટલા ક્યુટ લાગે છે. અમે લોકો બધા હોલમાં બેઠા છીએ, અને બંને જણાની એન્ટ્રી થઈ છે, અને હવે એ લોકો સોફા પર બેસશે, અને બાકીના બધા જ અલગ થી ડાન્સ કરે છે, ઘૂમર કરે છે, કોઈ ગીત ગાય છે. બધાએ સ્ટેજ ઉપર બહુ જ સરસ કર્યું છે. જો આ ત્રણેય એના ફૈબા છે, જે ઓજસના, ને આ ઓજસના મમ્મી છે રેડ સાડીવાળા. તો બહુ મસ્ત ડાન્સ કર્યો છે. આ પણ કોઈ છે તો હું એને ઓળખતી નથી, પણ ડાન્સ બહુ સરસ કરે છે. અને આ પરીના નણંદ છે, એને પણ ડાન્સ બહુ સરસ કર્યો છે, અને ગીત તો એટલા સરસ વાગે છે. પણ આમાં આપણે જે ઓરિજિનલ ગીત હોય તે આપણે આમાં મૂકી ન શકીએ રૂલ્સ મુજબ, એટલે મારે અવાજ દેવો પડે છે. તો જોઈ શકો છો કેટલા બધા બેઠા છે, અને ત્યાંના ગીત એટલા સરસ વાગતા હોય, એટલા સરસ, પણ હવે ઓરિજિનલ મૂકી ન શકીએ. અને અમે લોકો બધા આ સાઈડ બેઠા છીએ, અને ઓલી સાઈડ એ લોકોના પક્ષમાં બેઠા છે. આ ભાભી છે, એમના જેઠાણી છે, અને જોઈ શકો છો ભાભીએ માથે ઓઢ્યું છે. અને આ ઓજસના અંકલ અને આંટી છે, તો એ લોકો અમને બધાને મળવા આવ્યા હતા. અને અહીંયા પણ જો આ ડાન્સ કરે છે. તો બહુ મસ્ત ગીત હતું ત્યાંનું, અજમેરનું, બહુ જ સરસ. અને મેં ચોલી નથી પહેરી, એટલી ગરમી થતી હતી મને કે ચોલી પહેરવાની ઈચ્છા જ ન થઈ, એટલે મેં ડ્રેસ પહેરી લીધો છે અહીંયા. અને બાકી કોઈ ડ્રેસ પહેર્યા છે, ચોલી પહેરી છે, અને બધા મસ્ત તૈયાર થયા છે. અને જો અમારી બાજુમાં ઊભા છે એ મોનાબેન છે. અને હવે અમે લોકો જેટલા અંજારથી ગયા હતા, આખી બસ ભરીને, અમારું આખું ગુજરાત ગ્રુપ કહેવાય છે, એ લોકોએ નામ આપ્યું અમને કે બધા ગુજરાત ગ્રુપ આવો સ્ટેજ ઉપર, અને એકી સાથે ધમાલ મચાવો. તો અહીંયા અમે બહુ મસ્ત ગીત ઉપર રમીએ છીએ, એટલું સરસ રમીએ છીએ. અને અહીંયા હું સ્ટેજ ઉપર રમું છું, અને જગદીશ અહીંયા શૂટ કરે છે. તો એને તો રમવું ઓછું ગમે, તો મને કે લાવ રેખા હું શૂટ કરું, અને તું જા સ્ટેજ ઉપર રમ. તો અમે લોકો બધા રમીએ છીએ, અને એ પણ થોડીક વાર આવશે, પણ પહેલાં એ કે હું શૂટ કરી લઉં. એટલે જો અહીંયા અમે બધા ખૂબ જ સરસ રમીએ છીએ, ખૂબ જ સરસ, એટલું સરસ ડાન્સ કર્યો બધાએ. અમારે ગિરીશભાઈ, વિજયભાઈ અને કિશોરભાઈ, અને બીજા બધા ભાઈઓ પણ છે, ત્રણેય જીજાજી છે, સ્મિતભાઈ છે, બધાએ ખૂબ જ સરસ ડાન્સ કર્યો, ભાભીએ અને બધાએ. અને આખા સ્ટેજ ઉપર અમે લોકો બધા જેટલા ગયા હતા એકી સાથે અમે બધા ચડ્યા, અને બહુ મસ્ત ગીત ઉપર અમે ડાન્સ કર્યો. પણ જગદીશને આવડે નહીં, એટલા માટે એ સ્ટેજ ઉપર આવ્યા નથી, અને પછી થોડી વાર શૂટ માટે પણ આવશે. અને આ વિડીયો જેટલો ગમે એટલો શેર કરજો, કે બધાય આપણું જોઈ શકે કે જો અમે લોકો કેટલું સરસ એન્જોય કર્યા. અને આ એના સાસુ છે, ને અહીંયા આવી રીત છે અજમેરમાં કે બધા ડાન્સ કરતા હોય તો એ લોકો બધા પૈસા ઉલારે નહીં, જેમ આપણે બધાની માથે ફેંકીએ અને ઉડાડીએ છીએ જે પૈસા, અહીંયા બધાની માથેથી ઉતારી અને એક ગરબો રાખ્યો હોય, જે એ ગરબામાં પૈસા પધરાવે છે એ લોકો સ્ટેજ ઉપર. તમે જોઈ શકશો હમણાં નેક્સ્ટ ઓલામાં ડાન્સમાં, કે ત્યાં ગરબો રાખ્યો હોય. અત્યારે બધા સ્ટેજ ઉપર હતા એટલે ગરબો લઈ લીધો છે, અને એમાં એ લોકો પૈસા ભેગા કરે છે. તો આ સિસ્ટમ પણ આપણને આમાં બહુ જ નવીન લાગી, કે બહુ જ સરસ કહેવાય. એમ કે પૈસા છે તો લક્ષ્મીજી છે, તો એને આપણે ખોટા ઉડાડવાના નહીં, પણ બધાની માથેથી ફેરવી અને એમાં મૂકી દેવાના છે. તો
તો હવે અમે લોકો જો અહીંયા ટ્રેનની ગાડી બનાવી છે ને ગીતે એવું જ વાગતું હતું કે જે આ ગીત આ જ સ્ટાઇલમાં શૂટ થાય. તો અમે લોકોએ બધાએ ગુજરાતની ટ્રેન બનાવી છે, એટલે અમે લોકો ટ્રેનની જેમ બધા ચાલીએ છીએ અને બધા ખૂબ ખૂબ એન્જોય કરીએ છીએ, ખૂબ જ એન્જોય કરીએ છીએ. જો ફુવા પણ કેટલું સરસ એન્જોય કરે છે, ફૈબા પણ એન્જોય કરે છે. અને અહીંયા ભાભી અને એના જેઠાણી બે સરસથી સાડી પહેરી અને માથે ઓઢ્યું છે. અને જો અહીંયા હું પણ આ ભાભીની પાછળ છું અને અમે પણ જો મેં ઊંચો હાથ કર્યો છે દેખાય તો. અને હવે જગદીશ સ્ટેજ ઉપર આવ્યા અને હવે એ લોકો બધા ડાન્સ કરે છે અને હું શૂટ કરું છું. તો જો આ બધા ખેંચે છે ને કે આવો અંદર આવો અંદર, તો એ જાય પણ ડાન્સ કરતા નથી. જો અહીંયા ઊભા જ છે, ખાલી તાલી પાડે છે. એટલે હું કહું છું કે જાઓ ને અંદર, તો કે પણ મને આવડે નહીં ને શું. અમે બંને વાતો કરીએ છીએ એવી રીતે. તો આ લોકો જો બહુ જ સરસ જેન્ટ્સ બધા ડાન્સ કરે છે. અને અહીંયા એકી સાથે બધા સ્ટેજ ઉપર ચડ્યા. એમના ઓજસના મમ્મી, એના પપ્પા, એના અંકલ આંટી, એના ફૈબા બધા આવ્યા હતા અને બહુ જ સરસ ઘૂમર કર્યો હતો. એટલો સરસ ઘૂમર કર્યો હતો કે આપણે આમાં એક ઘૂમરનું ગીત સંભળાવી ન શકીએ, પણ બહુ મસ્ત ઘૂમર કર્યો હતો, બહુ જ મસ્ત. જા એના ચાચી છે, તો તમે એની સ્ટાઇલ ઉપર જ જોઈ શકતા હશો કે કેટલું સરસ એ રમે છે. બહુ મસ્ત ઘૂમર કર્યો હતો. અને હવે જો સ્ટેજ ઉપરથી જો બધાનો શૂટ કરું છું કે જોઈ શકો છો કેટલું સરસ બધા રમે છે. અને હવે આગળ અમારી પરી અને ઓજસનો ડાન્સ આવે છે, તો તે એન્જોય કરો.
બધાએ ડાન્સ કર્યા, તમને કેવા લાગ્યા ચોક્કસથી મને કમેન્ટમાં કહેજો. અને તમને મારા વિડીયો કેવા લાગે છે એ પણ મને કહેજો. હવે અહીંયા સંગીતનો કાર્યક્રમ પૂરો થાય છે. લાંબો તો બહુ જ ચાલ્યો હતો, પણ આપણે તો જેટલું શૂટ થાય એટલું જ આપણે લિમિટમાં કરી શકીએ છીએ. અને અહીંયા રાત્રે જમવાનું પણ બહુ જ સરસ હતું. દાલ બાટી હતું, સ્વીટ બહુ સરસ હતી, અને ગટ્ટે કી સબ્જી તો એ પણ સરસ હતી, અને બહુ મસ્ત ડીશ હતી. તો અહીંયા જો બધા અમુક સંગીત કરે છે અને સાથે સાથે જમવાનું પણ ચાલુ થઈ ગયું છે. અને બધા જમતા જાય છે, કોઈ હજી ડાન્સ કરે છે. અને મારો આ વિડીયો તમને ગમે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કર્યું હોય તો શેર કરજો. બાય.